નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નવરાત્રી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના ગઢ ભીખાપુરા ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં આવેલા અંબે માતાના મંદિરે 1001 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારે માય ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો। દેશભરમાં અંબે માતાની ઉપાસનાનો પર્વ નવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ત્યારે 8મા નોરતે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાના મંદિરે ભવ્ય 1001 દીવડાની આરતી યોજાઈ હતી। આરતીના પાવન અવસરે સેંકડો માય ભક્તોએ હાજરી આપી અને દીવડાઓના ઝગમગાટ વચ્ચે અંબે માતાની આરાધના કરી। અંધકારને પ્રકાશમાં ફેરવતી દીવડાઓ સાથે ગઢ ભીખાપુરા એક અનોખા આધ્યાત્મિક માહોલથી ખીલી ઉઠ્યું હતું। આ ગામ આસપાસના 42 જેટલા ગામોનું મુખ્ય મથક છે, જેના કારણે અહીં નવરાત્રી પર્વે દરમિયાન મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડે છે। દરરોજ માતાજીના ભજનો અને ગરબાના સ્વરો વચ્ચે અખંડ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ કલાકારો દ્વારા માતાજીના ગરબા ગવડાવવામાં આવે છે અને ખેલૈયાઓ પણ ઉત્સાહપૂર્વક ગરબે રમવા પહોંચી રહ્યા છે। 1001 દીવડાની આરતી સાથે ગઢ ભીખાપુરા ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નવરાત્રીના આ પાવન પર્વે ભક્તો ભક્તિભાવ સાથે ગરબા રમી માં અંબાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે। અહેવાલ ભોપાલસિંહ ઠાકોર, ભીખાપુરા, છોટાઉદેપુર। આજે ગઢ ભીખાપુરા નવરાત્રીનો 8મો નોરતો એટલે કે માતાજીનો પાવન નવરાત્રી મહોત્સવની અંદર આજે અમારા ગામની અંદર 1001 દીવડા